દુર્ગાના 9 શિખર વાળું મંદિર કોઈ હોય તો આપણે અહીંયા રૂપલ ધામમાં પહેલું છે. આ નરું સત્ય છે. મંદિરમાં પ્રવેશ કરો ને તમને અંદરથી આનંદ આવે. મંદિરમાં પ્રવેશ કરો ને તમને કઈક ઉર્જા મળે. એમણામ બેઠું રહેવાનું મન થાય. મેં આઈમાને પગે લાગીને ત્યારે આવ્યો ત્યારે કીધું, અરે તમે જુઓ સાહેબ, ભજનનો પુરાવો એ જ છે કે માયાભાઈ અમે તો આયુના નામે ધૂપિયા ફેરવીએ છીએ. અને હકીકત એ જ છે સાહેબ. આ જગદંબાબુ જે ગૂગલ નાખીને કહી દેતી હતી ને, આજના ગૂગલની તાકાત નથી કહી શકે સાહેબ. જે ગૂગલમાં જે ધૂપની જે તાકાત છે એ ધૂપ કયો? એના ભજનનો ધૂપ, અવતારનો ધૂપ. માં ખોડિયારથી લઈ અને આદિ આવડ સુધીની તમામ ચેતનાઓ જે આકાશમાં જે ફરે છે, એ આવી ભગવતીઓ જ્યારે ભજન કરતી હોય ને ત્યારે એકલી નહીં, તમામ ચેતનાઓ એમ કહેવાય કે અહીંયા ઉતરતી હોય છે. એનો આ પૂરો રૂડો પુરાવો છે.